નમસ્કાર મિત્રો, આજે આપણે ભગવદ ગીતાના બીજા અધ્યાય સાંખ્ય યોગ નો અત્યંત મહત્વપૂર્ણ શ્લોક નંબર 50 વિશે વાત કરીશું। આ શ્લોક આપણને સમત્વ યોગ શીખવે છે, જે જીવનમાં શાંતિ અને સફળતા મેળવવાની સાચી કળા છે। આ વિડીયોમાં આપણે જાણીશું શ્લોકનો સંસ્કૃત પાઠ અને અર્થ, શ્રી કૃષ્ણનો ગહન સંદેશ, આધુનિક જીવનમાં તેનો ઉપયોગ, વ્યવહારિક ઉદાહરણો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે શ્લોકનો સંસ્કૃત પાઠ સાંભળીએ। ઉભે ઓ કર્મસુ બુદ્ધિયુક્તો જહાતિ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ્યોગા યુજ્યસ્વ યોગ કર્મસુ કૌશલમ। આ શ્લોક 3 વાર ધ્યાનપૂર્વક સાંભળો। શ્લોક પુનરાવર્તન। શબ્દાર્થ। હવે શબ્દશઃ અર્થ સમજીએ। બુદ્ધિયુક્ત બરાબર બુદ્ધિથી યુક્ત, સંબુદ્ધિવાળો। જહાતિ બરાબર છોડી દે છે, ત્યાગ કરે છે। ઈહ બરાબર આ લોકમાં જ। ઉભે બરાબર બંને। સુકૃત બરાબર પુણ્ય, સારા કર્મ। દુષ્કૃતે બરાબર પાપ, ખરાબ કર્મ। તસ્માત બરાબર તેથી। યોગાય બરાબર યોગ માટે। યુજ્યસ્વ બરાબર જોડાઓ, લાગી જાઓ। યોગ બરાબર યોગ। કર્મસુ બરાબર કર્મોમાં। કૌશલમ બરાબર કુશળતા, કળા। સરળ અર્થ। શ્રી કૃષ્ણ કહે છે, સંબુદ્ધિવાળો માણસ આ લોકમાં જ પુણ્ય અને પાપ બંનેને ત્યાગી દે છે। તેથી તું સમત્વ યોગમાં લાગી જા। કર્મોમાં કુશળતા જ યોગ છે। સરળ ભાષામાં કહીએ તો, જે વ્યક્તિ સફળતા નિષ્ફળતા, સુખ દુઃખમાં સમાન રહે છે, તે પુણ્ય પાપના બંધનમાંથી મુક્ત થઈ જાય છે। આ જ સાચી કુશળતા છે, આ જ સાચો યોગ છે। ગહન વિવેચન ભાગ 1। સંબુદ્ધિ શું છે? મિત્રો, આપણે બધા જીવનમાં સફળતા ઈચ્છીએ છીએ, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે સાચી સફળતા માત્ર પરિણામમાં નથી, પરંતુ કર્મ કરવાની કળામાં છે। સંબુદ્ધિનો અર્થ, સફળતામાં ગર્વ નહીં, નિષ્ફળતામાં નિરાશા નહીં, પ્રશંસામાં આત્મવિસ્મરણ નહીં, ટીકામાં ક્રોધ નહીં। આ માનસિક સંતુલન જ સંબુદ્ધિ છે। 2. પુણ્ય પાપને કેમ છોડવા? આ એક ગહન વિચાર છે। શ્રી કૃષ્ણ કહે છે કે સંબુદ્ધિવાળો માણસ બંને પુણ્ય અને પાપને છોડી દે છે। કેમ? કારણ કે પુણ્યની અપેક્ષા પણ બંધન છે। મેં આટલું સારું કર્યું, મને આટલું મળવું જોઈએ, આ વિચાર પણ બંધન છે। પરિણામની આસક્તિ મુક્તિમાં અવરોધ છે। ગહન વિવેચન ભાગ 2। 3. યોગ કર્મસુ કૌશલમ। યોગની વ્યાખ્યા। આ વાક્ય ગીતાની સૌથી પ્રસિદ્ધ વ્યાખ્યાઓમાંની એક છે। કર્મમાં કુશળતા એટલે શું? પરંપરાગત રીતે આપણે વિચારીએ છીએ, કુશળતા એટલે કામ સારી રીતે કરવું, પરંતુ ગીતા કહે છે, કુશળતા એટલે કર્મ કરતી વખતે સંભાવમાં રહેવું। ઉદાહરણ, એક વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરે છે। સામાન્ય વિદ્યાર્થી પરિણામની ચિંતામાં તૈયારી કરે। યોગી વિદ્યાર્થી પરિણામ ભૂલીને શ્રેષ્ઠ તૈયારી કરે। બીજો વિદ્યાર્થી વધુ કુશળ છે કારણ કે તેનું મન શાંત અને કેન્દ્રિત છે। 4. આધુનિક જીવનમાં ઉપયોગ। કાર્યસ્થળે પ્રમોશન મળે કે ન મળે, શ્રેષ્ઠ કામ કરો। બોસની પ્રશંસા ટીકામાં સમાન રહો। સંબંધોમાં અપેક્ષાઓ છોડી દો, નિસ્વાર્થ પ્રેમ આપો। વ્યવસાયમાં નફો નુકસાનમાં સંતુલિત રહો, નીતિ અને મૂલ્યો જાળવો। વ્યવહારિક ઉદાહરણો। ઉદાહરણ 1. સચિન તેંડુલકર। ક્રિકેટ મેચમાં સચિન શતક બનાવે કે ડકથી આઉટ થાય, તેમનો ફોકસ આગામી મેચ પર રહે છે। આ જ સંબુદ્ધિ છે। ઉદાહરણ 2. બિઝનેસમાં નિષ્ફળતા। ઘણા ઉદ્યોગપતિઓ પહેલા નિષ્ફળ થયા, પરંતુ તેઓએ સંબુદ્ધિ જાળવી। સ્ટીવ જોબ્સ, એલોન મસ્ક બધાએ નિષ્ફળતાને પગથિયું બનાવ્યું। ઉદાહરણ 3. વિદ્યાર્થી જીવન। એક વિદ્યાર્થી 95% લાવે છે, બીજો 60%, પરંતુ બંનેએ પોતાની શ્રેષ્ઠતા આપી હોય તો બંને સમાન છે। પરિણામ પરિસ્થિતિ પર આધારિત છે, પ્રયત્ન તમારા હાથમાં છે। સમત્વ યોગની સાધના। કેવી રીતે સંબુદ્ધિ વિકસાવવી? 1. દૈનિક ધ્યાન। શાંત બેસો, શ્વાસ પર ફોકસ કરો, વિચારો આવે જાય, તમે સાક્ષી બની રહો। 2. આત્મનિરીક્ષણ। રોજ રાત્રે 5 વાગ્યા મિનિટ। આજે ક્યાં ગુસ્સો આવ્યો, ક્યાં અતિશય ખુશ થયા, શું વધુ સંતુલિત પ્રતિક્રિયા હોઈ શકે? 3. પ્રતિબદ્ધતા। હું પરિણામ પર નહીં, પ્રયત્ન પર ધ્યાન આપીશ। આ વિચાર દરરોજ દોહરાવો। 4. કૃતજ્ઞતા। સફળતા મળે તો ભગવાન અને સહકારીઓનો આભાર, નિષ્ફળતા મળે તો શીખ્યા તેનો આભાર। 5. સત્સંગ। સમવિચારી લોકો સાથે સમય વિતાવો। ગીતાનું નિયમિત વાંચન। સામાન્ય ભૂલો અને સમાધાન।
ભૂલ 1. સંબુદ્ધિ એટલે ઉદાસીનતા? ના, સંબુદ્ધિ એટલે કર્મમાં પૂરો ઉત્સાહ, પરિણામમાં સમતા. ઉદાસીનતા એટલે કર્મમાં જ રસ નહીં, આ ગલત છે. ભૂલ 2. પછી મહેનત કેમ કરવી? સંબુદ્ધિ મહેનત છોડવાનું કહેતી નથી. તે કહે છે 100% મહેનત કરો, પરંતુ પરિણામની ચિંતા છોડો. ભૂલ 3. હું તો લકી નથી, મારે કેમ થશે? નસીબ પર વિશ્વાસ સંબુદ્ધિની વિરુદ્ધ છે. સંબુદ્ધિ કહે છે તમારું કર્મ જ તમારું નસીબ બનાવે છે, પરિણામ ફક્ત સમયની રાહ જુએ છે. આધ્યાત્મિક પરિપ્રેક્ષ્ય, સમત્વ યોગ અને મોક્ષ. શ્રી કૃષ્ણ કહે છે કે સંબુદ્ધિવાળો માણસ આ જીવનમાં જ મુક્ત થઈ જાય છે. કેવી રીતે? કર્મ કરો, પરિણામની આસક્તિ નહીં, નવા કર્મબંધન નહીં, મુક્તિ. આ જીવન મુક્તિનો માર્ગ છે. કર્મયોગ અને સમત્વયોગ. કર્મયોગ, નિષ્કામ કર્મ કરવું. સમત્વયોગ, સફળતા નિષ્ફળતામાં સમાન રહેવું. બંને એક જ છે. સમત્વ જ કર્મયોગની સાચી કળા છે. પ્રેરક વિચારો. આ શ્લોક આપણને શીખવે છે જીવનમાં શાંતિ, પરિણામની ચિંતા છોડો. સાચી સફળતા કુશળતાથી કર્મ કરો. માનસિક સ્વાતંત્ર્ય, આસક્તિઓથી મુક્ત થાઓ. આત્મવિશ્વાસ, તમારા કર્મ પર ભરોસો રાખો. યાદ રાખો, તું કર્મ કરવામાં સ્વતંત્ર છે, પરંતુ તેના ફળમાં નહીં. નિષ્કર્ષ. મિત્રો, આજે આપણે શીખ્યા સંબુદ્ધિ એટલે સફળતા નિષ્ફળતામાં સમાન રહેવું. યોગ એટલે કર્મમાં કુશળતા, પરિણામની આસક્તિ છોડવી. શ્રેષ્ઠ પ્રયત્ન કરવા, પરંતુ શાંતિથી. આજથી જ શરૂ કરો. એક નાનું કામ પસંદ કરો, પરિણામ ભૂલીને શ્રેષ્ઠ રીતે કરો. અનુભવો શાંતિ અને આનંદ. તો મિત્રો, આશા છે કે આ શ્લોક તમારા જીવનમાં નવી દિશા આપશે. જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા પ્રિયજનો સાથે. સબસ્ક્રાઇબ કરો વધુ ગીતા જ્ઞાન માટે. કોમેન્ટ કરો તમારા અનુભવ. આગલા વિડિયોમાં આપણે બીજો મહત્વપૂર્ણ શ્લોક જોઈશું. ત્યાં સુધી હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.